न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते। नमस्कार। इंडियन इंस्टीट्यूट ऑफ टीचर एजुकेशन का करियर काउंसलिंग प्रोग्राम नोबल टीचर ग्लोबल मेंटर इसके 5th सेशन में मैं आप सबका स्वागत करता हूं। जैसे कि हम सब जानते हैं, इंडियन इंस्टीट्यूट ऑफ टीचर एजुकेशन IIT गांधीनगर ये इनोवेटिव प्रोग्राम्स को इंट्रोड्यूस करने के लिए पिछले 10 साल से कार्यरत हैं। तो ऐसे ही एक इनोवेटिव प्रोग्राम का डिस्कस करने के लिए आज हम यहाँ पे इकट्ठा हुए हैं। तो उसमें से आज हम जो प्रोग्राम डिस्कस करने जा रहे हैं वो प्रोग्राम का नाम है B.Ed M.Ed इंटीग्रेटेड प्रोग्राम। तो इस प्रोग्राम के बारे में बात करने के लिए आज हमारे साथ है डॉक्टर राजेश राठौड़ सर, हेड डिपार्टमेंट ऑफ B.Ed M.Ed एंड एसोसिएट प्रोफेसर एट IIT गांधीनगर। साथ ही में हमारे साथ हैं डॉक्टर शीतल हेलैया मैडम, असिस्टेंट प्रोफेसर IIT गांधीनगर। तो आज का जो डिस्कशन है उस डिस्कशन के फर्स्ट पार्ट के लिए मैं डॉक्टर राजेश राठौड़ सर को इंट्रोड्यूस करने के लिए कहता हूं कि जिसमें वो B.Ed M.Ed कोर्स का बेसिक इंट्रोडक्शन देंगे, जिसमें कोर्स का एडमिशन क्राइटेरिया, कोर्स का इनटेक, नो एग्जिट पॉलिसीज़, करियर अपॉर्चुनिटीज़ और बेनिफिट्स क्या हैं। तो इसके साथ मैं डॉक्टर राजेश राठौड़ सर को इनवाइट करता हूं कि वो कोर्स के बारे में बेसिक इंट्रोडक्शन दें। धन्यवाद डॉक्टर धनंजय देशमुख। मित्रों, इनोवेटिव B.Ed M.Ed प्रोग्राम જે IIT દ્વારા કાર્યરત છે એના એડમિશન માટે આપની પાસે શું જરૂરી લાયકાત હોવી જોઈએ એ સૌથી અગત્યની બાબત છે। આપણે પ્રથમ એના ઉપર ચર્ચા કરીશું। સૌ પ્રથમ આપે કોઈ પણ એક પ્રવાહ સાથે એટલે કે સાયન્સ, કોમર્સ અથવા તો આર્ટ્સ સાથે પોતાનું અનુસ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ। એટલે કે આપ M.Com, MSc, MA ઓછામાં ઓછા 50% સાથે પૂર્ણ કર્યું હોય તો આપ અમારે ત્યાં એડમિશન માટે લાયક છો। સૌથી અગત્યની બાબત એ છે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું પોર્ટલ GCAS એના પર આપે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। એટલે કે એ રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ આપ અમારા ત્યાં એડમિશન માટે સંપૂર્ણ રીતે એલિજિબલ છો। બીજી વાત, સેન્ટર દ્વારા લેવામાં આવેલી CUET PG પણ આપે આપેલી છે, તો એ એક વધારાનું પાસું થશે। અને ત્રીજી બાબત, GCASના રજિસ્ટ્રેશન પછી આપ અમારે ત્યાંની એક કોમન એડમિશન ટેસ્ટ જે I3T ના નામે પ્રસિદ્ધ છે એ તમારે આપવાની રહેશે। અમે આપને આ કોર્સની અંદર I3Tના મેરિટને આધારે જ એડમિશન આપીશું। તો આ એક બેઝિક એલિજિબિલિટી છે કે જેમાં આપે મૂળભૂત રીતે આટલા 3 સ્ટેજ પાસ કરીને પછી અમારે ત્યાં એડમિશન માટે આવવાનું છે। અમારો આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે અંગ્રેજી માધ્યમમાં ચાલશે। કુલ 50ની ઇન્ટેક છે। અમે વધુમાં વધુ 50 એડમિશન એક સેમેસ્ટરમાં અથવા પ્રથમ સેમેસ્ટરમાં આપીશું। એ સાથે સરે વાત કરીએ એમ કોઈકને એવી ઈચ્છા થાય કે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, B.Ed અને M.Ed બે ભેગું છે તો B.Ed કરી લીધા પછી છોડી શકાય કે કેમ, બટ આ નો એક્ઝિટ છે। ધીસ ઇઝ ઇનોવેટિવ ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ એન્ડ ધેટ ઇઝ B.Ed M.Ed। સામાન્યતઃ આ કોર્સ તમે સામાન્ય યુનિવર્સિટીમાંથી કરશો તો આપને 4 વર્ષનો સમયગાળો જશે। અમારા ત્યાં આ કોર્સ અમે આપને 3 વર્ષમાં કરાવીશું। એટલે કે આમાં નો એક્ઝિટ પોલિસી છે। આપ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી I3T દ્વારા અમારા ત્યાં એડમિશન લો છો કોઈ પણ સ્ટ્રીમ સાથે, કોઈ પણ પ્રવાહ સાથે, તો અમે આપને 3 વર્ષને અંતે અહીંયાથી B.Ed M.Edની ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ ડિગ્રી સાથે અમારા ત્યાંથી અમે આપને મોકલીશું। તો આ મૂળભૂત રીતે અમારી B.Ed M.Ed ઇન્ટિગ્રેટેડની એક કન્ડિશન કહી લો કે એનો મૂળભૂત એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે। 3 વર્ષનો કોર્સ છે, 6 સેમેસ્ટર આપે કરવાના રહેશે અને આ 3 વર્ષનો જે અમારો કોર્સ છે એ 4 ભાગમાં વિભાજિત છે। B.Ed અને M.Ed બંનેનું સરસ મજાનું એક કોમ્બિનેશન અહીંયા આપને અમે પ્રોવાઈડ કરીએ છીએ 4ના બદલે 3 વર્ષની અંદર। એટલા માટે અહીંયા સૌથી પ્રથમ ભાગ છે જે ફાઉન્ડેશનલ કોર્સ, એ ફાઉન્ડેશન પાર્ટ છે। બીજો ભાગ છે એ પેડાગોજિકલ પાર્ટ છે। આ બંને મૂળભૂત ભાગો એ B.Ed અંતર્ગત સમાવિષ્ટ હશે। ત્રીજો ભાગ છે એ સ્કૂલ ઇન્ટર્નશીપ। આ એક પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે જેમાં શાળા કક્ષાનું ઇન્ટર્નશીપ અને PGનું ઇન્ટર્નશીપ બંને ઇન્ટર્નશીપને સમાવિષ્ટ કરવામાં આવશે। અને ચોથો ભાગ છે
એ રિસર્ચ અને ડિઝર્ટેશનનો ભાગ છે, જે સંપૂર્ણ રીતે એમએડનો પોર્શન છે. એટલે આ 4 ભાગના સરસ મજાના સુમેળ સાથે અમે આપની સમક્ષ ઇનોવેટિવ ઇન્ટિગ્રેટેડ બીએડ એમએડ કાર્યક્રમ મૂકી રહ્યા છીએ. આ અમારું 4થું વર્ષ છે. એટલા માટે આપે અમારા ત્યાં આ પ્રકારનો સરસ મજાના કોર્સ માટે રજિસ્ટર કરાવવું અને પછી એડમિશન લેવું. આ ચારેય જે ભાગો છે એની વિગતવાર માહિતી મારા મિત્રો આપશે. એટલે પ્રથમ હું ડૉક્ટર શીતલ હેલૈયાને આમંત્રિત કરીશ કે તેઓ આમની વિગતવાર माहिती આપે. शीतलबेन. सर ने जिस तरह से बोला उस तरह से 2 पार्ट के बारे में मैं बताऊंगी. फर्स्ट वन इज रिगार्डिंग दी पैडागोजी. पैडागोजी ये एक ऐसी चीज़ है जो कौन से विषय में शिक्षक आप बनोगे उसके बारे में तालीम लेना है. जिस तरह से आपने बीएससी किया है, बीए किया है या बीकॉम किया हुआ है, या फिर आपने एमएससी किया हुआ है, एमकॉम किया है या एमए किया हुआ है, तो उसी के अकॉर्डिंगली आपके कौन से सब्जेक्ट में आप टीचर बनने के लिए एलिजिबल हो उसके बारे में आपको यहाँ ट्रेनिंग दी जाएगी. इसके सिलेक्शन के लिए आप कौन सी स्ट्रीम से हो वो चीज़ों को काफ़ी ध्यान में रखा जाता है. फॉर एग्ज़ाम्पल अगर आप एमएससी मैथ्स के साथ हो तो आपकी पहली मेथड होगी वो मैथमेटिक्स होगी, और दूसरी मेथड आपको जो दिया जाएगा वो होगा साइंस. उसी तरह से अगर एमकॉम या बीकॉम किया हुआ है तो आपकी एक मेथड होगी अकाउंटेंसी और दूसरी मेथड होगी जो होगा कॉमर्स मेथड होगा. इस तरह से 2 मेथड होगा. सिमिलरली अगर किसी ने बीए या एमए किया हुआ है तो हम यहाँ मात्र एक ही मेथड देंगे. जो मेजर उसका फर्स्ट मेथड होगा वो होगा इंग्लिश, और उसके साथ उनको दूसरी कोई भी लैंग्वेज हम देंगे. इस तरह से पैडागोजी के एस्पेक्ट्स में हर विद्यार्थी को 2 मेथड ऑप्ट करना रहेगा और वो उनके स्ट्रीम के आधार पर डिसाइड किया जाएगा. दूसरा एस्पेक्ट्स जो है वो है रिसर्च एंड डिसर्टेशन. रिसर्च हर एस्पेक्ट से बहुत ही इम्पॉर्टेंट है. अगर हम एजुकेशन की गुणवत्ता को सुधारना चाहते हैं तो ये हमें आना चाहिए कि किस तरह से रिसर्च करें. ये एक टीचर के लिए भी रिसर्च करना इम्पॉर्टेंट है, और अगर आप कल टीचर एजुकेटर बनते हो या फील्ड में कहीं जाके रिसर्च करते हो तब भी इसका बहुत महत्व रहा हुआ है. हम आपको जिस तरह से सर ने बताया उसी तरह से पीजी के एस्पेक्ट्स में यानी आपके एमएड के अंदर एक इंटीग्रेटेड पार्ट के फॉर्म में आपको रिसर्च की ट्रेनिंग देंगे, जिसके अंदर आपको रिसर्च कैसे करना है, क्या क्या उसके लिए चीज़ें आपको ध्यान में रखनी होगी, और उसका रिपोर्ट राइटिंग कैसे होगा उसके बारे में आपको ट्रेनिंग दी जाएगी. यहाँ हम 3 एस्पेक्ट्स पे बहुत ज़्यादा एम्फेसिस करते हैं. एक है रिसर्च प्रपोजल प्रिपरेशन, दूसरा है टूल कंस्ट्रक्शन, और तीसरा है रिपोर्ट राइटिंग. रिसर्च प्रपोजल प्रिपरेशन जो किया होगा उसके अंदर भी उनका सबमिशन होगा और वो सारी चीज़ें रहेगी. सिमिलरली फॉर दी सबमिशन ऑफ टूल प्रिपरेशन जहाँ उनको वैलिडेशन करवा के सारी प्रोसेस कंप्लीट करना होगा. और तीसरा एस्पेक्ट है जो रिपोर्ट राइटिंग, तो उसके लिए हम प्री सबमिशन वाइवा भी कंडक्ट करते हैं जहां उनको कुछ इम्प्रूवमेंट की ज़रूरत है तो वो सजेशंस फैकल्टी के द्वारा दिया जाता है. ये 2 मेन इंपॉर्टेंट एस्पेक्ट्स है जिसके बारे में मैंने आपको बताया. अब बाकी के 2 एस्पेक्ट्स के बारे में बताने के लिए मैं डॉक्टर धनंजय देशमुख को आमंत्रित करती हूँ. जैसे हमने देखा कि डॉक्टर राजेश राठौर सर ने बीएड एमएड इनोवेटिव इंटीग्रेटेड कोर्स के जो 4 एस्पेक्ट बताए थे उसमें से 2 एस्पेक्ट डॉक्टर शीतल हेलैया मैम ने इंट्रोड्यूस कर दिए. तो उसमें से जो 2 रिमेनिंग एस्पेक्ट हैं, एक है फाउंडेशन इन एजुकेशन और दूसरा है इंटर्नशिप. फाउंडेशन एजुकेशन की हम बात करते हैं तो उसमें बेसिक जो नॉलेज होता है अबाउट द टीचर एजुकेशन प्रोग्राम्स उसको वहाँ प्रोवाइड किया जाता है. इसमें जो सब्जेक्ट इंक्लूड होते हैं उसमें हम साइकोलॉजी, फिलोसॉफी, सोशोलॉजी, टीचर एजुकेशन पॉलिसीज़, असेसमेंट, इवैल्यूएशन और अदर सब्जेक्ट को हम यहाँ पे इंक्लूड करते हैं. तो जिससे कि बेसिक जो फाउंडेशन होता है स्टूडेंट का अबाउट द टीचर एजुकेशन नॉलेज वो यहाँ पे क्लियर हो जाता है. सेकंड पार्ट जो होता है, सेकंड पार्ट में हम स्टूडेंट को जो एक्सपोजर देते हैं वो इंटर्नशिप का. अगर इंटर्नशिप की बात करते हैं तो जैसे पेडागोजी की बात की है तो इंटर्नशिप ही टीचर एजुकेशन में बहुत इंपॉर्टेंट रोल प्ले करता है कि जहाँ पे एक टीचर को टीचिंग प्रैक्टिस करने के बाद ही वो एक एज अ टीचर इंट्रोड्यूस किया जा सकता है. तो इस इंटर्नशिप में हम 2 टाइप के इंटर्नशिप का एक्सपोजर स्टूडेंट को प्रोवाइड करते हैं. द फर्स्ट इंटर्नशिप जो इंट्रोड्यूस करते हैं हम वो इंटर्नशिप एट स्कूल लेवल, और जो सेकंड इंटर्नशिप होती है वो इंटर्नशिप होती है एट टीचर एजुकेशन इंस्टीट्यूट लेवल.
तो स्कूल लेवल की इंटर्नशिप जो होती है उसमें हम 4 पार्ट में उसको डिवाइड करते हैं। फर्स्ट पार्ट जो होता है उसमें हम प्री प्रैक्टिस टीचिंग इंटर्नशिप होती है। प्री प्रैक्टिस टीचिंग इंटर्नशिप जहाँ पे हम माइक्रो टीचिंग और माइक्रो टीचिंग रिलेटेड प्रैक्टिसेस जो इंस्टीट्यूट है एट इंस्टीट्यूट लेवल ही उसको हम प्रैक्टिस कराते हैं, जिससे स्टूडेंट अपनी माइक्रो टीचिंग स्किल्स और जो स्किल्स होती है उसमें एक्सपर्ट हो जाते हैं। और फिर उसके बाद हम उसको सेकेंड इंटर्नशिप इंट्रोड्यूस कर देते हैं, जिसको हम इंटर्नशिप 1 कहते हैं। तो इंटर्नशिप 1 जो होता है उसमें हम स्टूडेंट को बेसिकली स्ट्रे लेसन्स और उससे रिलेटेड प्रैक्टिसेस जो लोकल स्कूल्स होते हैं उसमें हम प्रैक्टिस कराते हैं। तो उसके बाद आता है इंटर्नशिप 2 जो हम 3rd लेवल पे इंट्रोड्यूस करते हैं, जहाँ पे ब्लॉक टीचिंग और रिलेटेड प्रैक्टिसेस जो स्टूडेंट होता है किसी भी लोकल स्कूल में प्रैक्टिस करता है। और जो लास्ट होती है इंटर्नशिप 3 जिसको हम 4th लेवल पे इंट्रोड्यूस करते हैं। उस इंटर्नशिप में स्टूडेंट किसी भी एक स्कूल में उस स्कूल का एज ए इंटीग्रल पार्ट जाके काम करता है, वहाँ के सारे प्रैक्टिसेस वो उसको ऑब्जर्व करता है, उसमें वो पार्टिसिपेट करता है, वहाँ पे वो एक्टिविटीज़ प्लान करता है और उसको इम्प्लीमेंट करता है एज ए टीचर एट दैट स्कूल ओनली। तो ऐसे करके उसको स्कूल लेवल के जो टीचर बनना होता है उसको पूरा एक्सपोजर इंटर्नशिप 1 में दिया जाता है। जो सेकंड इंटर्नशिप होती है वो इंटर्नशिप है इंटर्नशिप एट टीचर एजुकेशन इंस्टीट्यूट। तो टीचर एजुकेशन इंस्टीट्यूट में जहाँ पे BEd MAd के स्टूडेंट BEd डिप्लोमा या जो बाकी BEd MAd के कॉलेजेस होते हैं उस कॉलेज में जाके इंटर्नशिप करते हैं। तो बेसिकली यहाँ पे दोनों इंटर्नशिप का एक्सपोजर देने का बेनिफिट ये है कि जो टीचर एजुकेटर बनना चाहता है वो स्कूल लेवल पे जाके भी टीचर बन सकता है, या हो सकता है कि वो जाके BEd MAd कॉलेजेस में भी टीचर एजुकेटर बनना चाहता है तो बन सकता है। तो दोनों लेवल पे वो प्रैक्टिस करने के लिए यहाँ पे क्या है एलिजिबल हो जाता है। सो ये दोनों पार्ट के बाद मैं जो आगे का पार्ट है उस पार्ट के लिए मैं डॉक्टर राजेश राठौड़ सर को करियर अपॉर्चुनिटीज़ और बेनिफिट ऑफ दिस कोर्स को मैं यहाँ पे उनको बुलाना चाहता हूँ। ધન્યવાદ ધનંજય સર. મૂળભૂત અને યક્ષ પ્રશ્ન એ છે કે આ ઇનોવેટિવ કોર્સ કર્યા પછી ફલશ્રુતિ શું, રિઝલ્ટ શું? આ કોર્સ કર્યા પછીનું રિઝલ્ટ એ છે કે આપ શિક્ષણ જગતના કોઈ પણ હોદ્દા પર બિરાજી શકો છો અથવા તો ત્યાં તમે પોતાની સેવા આપી શકો છો. આપણે વારાફરતી શરૂઆત કરીશું. દાખલા તરીકે પ્રાથમિકતા તમે CTET આપીને NEP 2020 અનુસાર ગમે ત્યાં ટીચર તરીકે જોડાઈ શકશો અને આપની સેવા આપી શકશો. આપે PG કર્યું છે અને MAd પણ કર્યું છે, એટલે આપ ટીચર એડ્યુકેટર તરીકે PTC કોલેજ એટલે કે DLED કોલેજ કે BEd કોલેજમાં કે કોઈ પણ MAd કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે NET કે GSET પાસ કર્યા પછી આપ સીધી રીતે આપની સેવા આપી શકશો. ત્યાર પછી આપને એમ લાગે છે કે તમારામાં વ્યક્તિગત રીતે કોઈક એડમિનિસ્ટ્રેશન કેપેસિટી સારી છે તો NIPA, NCERT, GCERT, SCERT વગેરેના કોઈપણ વિભાગની અંદર એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં પણ આપ આપની સેવા આપી શકશો. ગુજરાત સરકારના શૈક્ષણિક વહીવટી વિભાગમાં કેડર 1 અને 2 એટલે કે GES 1 અને GES 2માં પણ આપ પોતાની સેવાઓ આપી શકશો, જેમાં DEO, DPEO, TPEO કે કેળવણી નિરીક્ષક તરીકે એટલે કે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે આપ પોતાની સેવાઓ આપી શકશો. આ પ્રકારની અઢળક ઓપોર્ચ્યુનિટી અમારા આ કોર્સની અંદર છે. ત્યાર પછી આપને એમ લાગે છે કે તમે રિસર્ચમાં આગળ જવા માંગો છો તો આપ રિસર્ચમાં પણ PhD કરી શકો છો અને BEd MAd કોર્સ કર્યા પછી અમારા ત્યાં જ ફરીથી PhD ઇન એજ્યુકેશન સાથે આપની સફર આગળ વધારી શકો છો. આ રીતે તમને ક્યાંક એવું લાગે છે કે તમે સારા રાઇટર છો તો કન્ટેન્ટ રાઇટર તરીકે, કરિક્યુલમ ડેવલપર તરીકે પણ પોતાની કારકિર્દી ઘડી શકો છો. તો એક બે નહીં પણ અઢળક ઓપોર્ચ્યુનિટી સાથે આપ ઇનોવેટિવ BEd MAd કાર્યક્રમમાં કોર્સમાં ભાગ લઈને એમાં એડમિશન લઈને પોતાનો કોર્સ સફળતાપૂર્વક પાસ કરીને પોતાની કેરિયર શિક્ષણ જગતમાં ખૂબ ઉત્કૃષ્ટ રીતે બનાવી શકો એમ છો. આ રીતે અમારો જે આ કોર્સ છે ઇનોવેટિવ ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ ગુજરાતની અંદર એકમાત્ર IITની અંદર આ પ્રકારનો ત્રિવર્ષીય ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ BEd MAd પ્રોગ્રામ કાર્યરત છે. તો આપે આપની સફળ કારકિર્દી માટે અમારા આ કોર્સમાં એડમિશન લેવું જ રહ્યું. સમગ્ર વિગતોની માહિતી આપને અમારા 3 મિત્રો દ્વારા આપવામાં આવી. છતાં આપને ક્યાંક એમ લાગે છે કે કોઈક મૂંઝવણ છે તો આપ અમારી વેબસાઇટ પર જઈને ત્યાં આપવામાં આવેલ સંપર્ક સૂત્ર પર સંપર્ક કરીને આપની મૂંઝવણ દૂર કરી શકો છો. અમારું કેમ્પસ IIT સેક્ટર 15માં છે. આપ અમારા કેમ્પસની વિઝિટ પણ કરી શકો છો. મારા બંને મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે હું એમનો આભાર પણ વ્યક્ત કરું કે એમણે
આ કોર્સ વિશેની વિગતો આપી અને હું એવું માનું છું કે અમારી આ માહિતી દ્વારા આપની આ કોર્સમાં એડમિશન લેવા માટેની જે કંઈ પણ મૂંઝવણો હશે એ દૂર થઈ હશે. ફરીથી એકવાર આપ સૌનો આભાર. ધન્યવાદ.